સુરેન્દ્રનગર જિલ્લાના લોકસભાના ઉમેદવાર શ્રી ઋત્વિકભાઈ મકવાણા માટે ઇન્ડિયા ગઠબંધનના તમામે તમામ કાર્યકરો આપની પાસે રૂબરૂ મતની અપીલ કરવા માટે આવ્યા છે। ઋત્વિકભાઈ મકવાણા એ કોંગ્રેસ તરફથી શિક્ષિત ઉમેદવાર છે। તેઓ પ્રમાણિક, નિડર અને સાહસિક નેતૃત્વના ગુણ ધરાવતો યુવાન છે। તેઓ સવસીભાઈ અને કરમસિંહભાઈ મકવાણાના પરિવારમાંથી આવે છે। જો ઋત્વિકભાઈ મકવાણા લોકસભામાં જીતી સુરેન્દ્રનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે તો તેઓમાં એટલું સામર્થ્ય છે કે તેઓ જિલ્લાના પ્રશ્નો લોકસભામાં ઉઠાવી શકશે અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રશ્નોને વાચા આપી શકશે। તેથી અમે આપ સૌને વિનંતી કરીએ છીએ કે તારીખ 7ના રોજ આપ સૌ કોંગ્રેસ તરફી મતદાન કરી ઋત્વિકભાઈ મકવાણાને જીતાડવા માટે જંગી બહુમતીથી મતદાન કરો। ફરી વખત આપ સૌને કોંગ્રેસને મત આપવા, શિક્ષિત ઉમેદવારને મત આપવા અપીલ કરીએ છીએ। ઋત્વિકભાઈ મકવાણા જય ભવાની, જય માતાજી। હું છું વડાલ એસીઓનો સરપંચ જાડેજા જયરાજસિંહ અજીતસિંહ। ગઈકાલની અંદરમાં આપણે ખંભાળિયા તાલુકામાં જે પૂનમબેનની રેલી હતી એ રેલી આપણે 29 તારીખના જે રેલી હતી એની દરમિયાનમાં હું જ્યારે મારા ગામની બહાર નીકળ્યો ત્યારે અમારા ગામની અંદરમાં જ એક બંદોબસ્ત રાખ્યો હતો, જેમાં 4 પોલીસકર્મી ક્ષત્રિય સમાજના, એક પોલીસકર્મી આહિર સમાજથી બિલોંગ કરતા હતા। ત્યારે મને ત્યાં રોકવામાં આવ્યો, મને વાત કરી કે તમે સીટ જાઓ છો, એટલે મેં કીધું હું મારા કામથી બહાર જાઉં છું અને રેલીની પૂછ્યું ત્યારે મેં કીધું હું ખંભાળિયા માટે મારા કામથી જાઉં છું। ત્યારે મને એમ કીધું કે પંચાયત ઓફિસે આવો, તમારા સરપંચનું કામ છે, ફોટા પાડીને તમારા ગામની અંદરમાં તમારા ફોટા પાડીને તમને જવા દઈએ। તો ત્યારબાદ હું મારા ગ્રામ પંચાયતની ઓફિસે આવ્યો, ત્યાં મારી પર્સનલ ઓફિસ છે, ત્યાં બેઠા થોડીક વાર થઈ ત્યારે મેં કીધું કે ફોટા પાડીએ આપણે। તો કીધું કે હવે તમને જવા દેવામાં નહીં આવે। મેં કીધું સાહેબ કારણ શું છે જવા દેવામાં નહીં આવે? ઉપરથી જ આદેશ છે કે અહીં જવા દેવામાં નહીં આવે। પછી ઘણા એવા એના કારણ હતા, ઉપરથી એને ઓર્ડર હતા પોલીસકર્મી, જોકે પોલીસકર્મી દ્વારા મને રાતના સાંજે 5:30 વાગ્યાથી રાખ્યો અને રાત્રે 12:30 વાગ્યા સુધી રાખ્યો, પણ મને કોઈ જાતની કંઈ પ્રોબ્લેમ નથી દીધી, કોઈ પોલીસે મને હેરાન પણ કરેલ નથી। જેની અંદરમાં અમારા બીટના જમાદાર જયપાલસિંહ હતા, બ્રિજરાજસિંહ હતા, સહદેવસિંહ હતા, કિરીટસિંહ રાઠોડ હતા અને સાજલભાઈ સુવા હતા। મને એક પોલીસ પ્રશાસનથી મને કોઈ પ્રોબ્લેમ નથી, મને કોઈ તકલીફ નથી પહોંચાડી, પણ મને ક્યાંય બહાર દેવા જવામાં નથી આવ્યો। ઘરે પણ જમવા જવું હોય તો એક પોલીસકર્મી સાથે હોય, ગામની અંદરમાં કાંઈ કામ હોય તો ત્યાં પણ સાથે હોય, એમ કરીને મને 12:30 વાગ્યા સુધી રોકવામાં આવ્યો। આવી રીતના ખંભાળિયા તાલુકામાં ઘણા બધા ક્ષત્રિય સમાજના યુવાનોને 3 બસો ભરીને રોકવામાં આવ્યા, કોઈ ગલીઓમાં જવા ના દેવામાં આવ્યા। આનું કારણ મિત્રો ખાલી એક જ છે કે આ બધું કરનારની અંદરમાં ભાજપ સરકારના જે પ્રતિનિધિઓ હોય છે એ જ બધું આ વસ્તુ કરનાર છે। પણ કાંઈ વાંધો નહીં, અમારો ક્ષત્રિય સમાજ એટલો નબળો નથી, એની માનસિકતા એટલી નબળી નથી, જેટલા પ્રયાસો કરવા એટલો કરી લે વાંધો નહીં। પણ હવે ખુલ્લેઆમ જે ચૂંટણી 2017માં અમે ગ્રામ પંચાયતમાં લડી, ત્યારબાદ 2022માં લડી, એ ચૂંટણી મને પાછો 24માં લડવાનો મોકો આપ્યો છે અને જે આ તાનાશાહી કરી છે અને જે રોકવામાં આવ્યા છે ખોટા રીતના ક્ષત્રિય સમાજની અંદરમાં, હું એમ કહું છું કે જો ક્ષત્રિય સમાજને રોકવા હોય તો આપણે રેલી કરવાની જરૂર જ નથી હોતી। સભા કરવી છે તો ક્ષત્રિય સમાજને રોક્યા। હવે પોલીસને આજે દબાણ આવ્યું હોય તો ઉપરથી દબાણ આવ્યું હોય, કોઈ રાજકારણથી પ્રેશર આવ્યું હોય, વોટેવર, આપણે કોઈ ખબર નથી ક્યાંથી પણ દબાણ આવ્યું છે। પણ આ દબાણના કારણની અંદરમાં એક દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં જ્યારે રેલી યોજાતી હોય પૂનમબેન દ્વારા, અને એ રેલીની અંદરમાં ક્ષત્રિય સમાજને હરેક ગામની અંદરમાં પોલીસ પ્રોટેક્શન મૂકવામાં આવ્યું કે ત્યાંથી કોઈ ક્ષત્રિય સમાજ બહાર જવા ના જોઈએ। એટલે મિત્રો મારે બધાને ખાસ જણાવવાનું કે આપણાથી જેટલું બને એટલું ક્ષત્રિય સમાજની અંદરમાં ખુલ્લેઆમ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું જ છે ને કરવાનું જ છે। હવે જે ચૂંટણીની વાત કરી તો આપણે રિઝલ્ટની અંદરમાં આપણે બતાવી દઈશું ને આપણે હારવાના નથી, આપણે કોઈ એવી લડત નથી લીધી, આપણું શસ્ત્ર હવે ખાલી મતદાન જ છે, આપણી પાસે બીજો કંઈ ઉપાય જ નથી। અને જ્યારે આવું બધું જાણતા હોય તો ભાઈ તમારા આટલી ગુજરાતની અંદરમાં સીટો હતી, 26 સીટો હતી, એમાંથી
દેવભૂમિ દ્વારકાની સીટની તમને બીક લાગતી હોય તો હું એમ કહું છું કે ભાજપના મિત્રોને તમારાથી તમારા ઉપલી અધિકારી જે તમને ટિકિટ આપી તમારે એને પણ કહી શકતા હતા તમે કે રૂપાલા સાહેબને હટાડી દો. ક્ષત્રિય સમાજ આજ દિવસ સુધી ભાજપ ભેગો જ હતો, એમાં તો બધાને ખબર જ છે. પણ તો એમ કહેવાનું થતું હતું કે એક જણાના લીધે એકના વાણી વિલાસના લીધે ક્ષત્રિય સમાજ એટલો નારાજ છે, તો તમારે એને પણ કહેવાનું હતું ને. બરાબર મિત્રો, તો ભૂલાય નહીં 7 તારીખે સવારે મતદાન કરવાનું જરૂર છે. જેમ બને એમ વધુ મતદાન કરવાનું છે ને ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું છે. જય માતાજી, જય ભવાની.